સત્રંગધામમાં અમે એક માધાભાઈ કરીને છે એમને મળ્યા, એમને મળીને ખૂબ મજા આવી. તમે પણ જુઓ. રામ રામ માધા બાપા. રામ રામ. તમે આ જગ્યામાં કેટલા ટાઈમથી છો? હું 6-7 મહિના. બરોબર. ટૂંકમાં આમ તમારું વતન? વતન જસદણ પાસે શિવરાજપુર. જસદણ પાસે શિવરાજપુર. અને અહીંયા તમે અવારનવાર સેવા કરવા માટે આવો? હા. તમે મિત્રો અત્યારે જે મળી રહ્યા છો જેમને કે માધાભાઈ કે જે સત્રંગધામ રામદેવપીર બાપાની સેવા કરવા માટે અહીંયા પોતાનો કિંમતી સમય ઘણીવાર આપતા હોય છે. અત્યારે પણ 6-7 મહિનાથી છે. તો તમને મળીને ખૂબ મજા આવી. બધા અમારા મિત્રોને કહી દો કે આમની ચેનલ બધાય જોઈજો એમ. કહી દો કે આમની ચેનલ જોઈજો એમ. આમની ચેનલ જોજો બધા. ભલે ભલે. વાહ વાહ. સત્રંગધામ જવા માટે જસદણ વેચિયા હાઈવે ઉપર અમરાપુર ગામ આવે છે. ત્યાંથી તમારે વળવાનું રહેશે. અહીંયાથી સત્રંગધામ 2 કિલોમીટર આ સાઈડ અંદરની સાઈડ આવે છે. અહીંયાથી વેચિયા 6 કિલોમીટર થાય. જસદણ વેચિયા રોડ ઉપર અમરાપુર ગામ આવેલું છે. ત્યાંથી સત્રંગધામ અંદર 2 કિલોમીટર થાય. નમસ્કાર મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ સત્રંગધામ, કે જે જગ્યા છે રામદેવપીર બાપાની બહુ સરસ મજાની જગ્યા છે. આપ અત્યારે દર્શન કરી રહ્યા છો સત્રંગા પીર. મિત્રો, તમારે રામદેવપીરના જો હાજર પરચા જોવા હોય તો આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો. અમે અત્યારે તમને દર્શન કરાવી રહ્યા છીએ સત્રંગધામના. આવી અને મંદિરની પવિત્રતાનો અહેસાસ કરી શકો છો. અને રામદેવપીર મહારાજ એમની ઉપર શ્રદ્ધા હોય તો એ એટલા બધા કામ કરે છે કે જેના પરચા તમે અહીં સાક્ષાત જોઈ શકો છો, નિહાળી શકો છો. આપ અત્યારે જે જોઈ રહ્યા છો કે જે આ ફોટાઓ છે, ત્યારબાદ આજે પારણાઓ, ઘોડિયાઓ, આજે રામદેવપીર મહારાજના જે ઘોડીલાઓ. મિત્રો, અમુક લોકો એવી માનતા કરતા હોય છે કે રામદેવપીર બાપા જો મારા ઘરે પારણું બંધાવશે તો એવી કાંઈ ને કાંઈ માનતા રાખી, શ્રદ્ધા રાખી અને રામદેવપીર બાપાની માનતા રાખતા હોય છે. બિરાજમાન છે. તમે હનુમાન દાદા
માતાજીના દર્શન કરી શકો છો. એ સિવાય હનુમાનજીના પ્રિય એવા રામજી મંદિર પણ અહીંયા છે, એમના પણ તમે દર્શન હમણાં અમે તમને કરાવશું. અને શંકર ભગવાન શિવજીનું મંદિર પણ અહીંયા આવેલું છે, એના દર્શન પણ અમે તમને કરાવશું. મિત્રો અહીંના પ્રાંગણમાં જો તમે અહીંની ચોખ્ખાઈ અને જગ્યાની પવિત્રતા તમે જુઓ, ખરેખર ખરા અર્થમાં મનની શાંતિ મળશે. અહીં આ મહાદેવજીનું મંદિર આવેલું છે, તેના પણ અમે તમને દર્શન કરાવવાના છીએ. તો ચાલો કરીએ મહાદેવજીના દર્શન. આપ અહીં મંદિર જોઈ શકો છો મહાદેવજીનું. મહાદેવજીના દર્શન કઈ રીતના કરવા એની રીત હોય છે એ પણ અમે તમને ક્યારેક વિડીયોમાં બતાવશું. સાથે સાથે એ મંદિરમાં એવું સરસ મજાનું પેઇન્ટિંગ કરેલું છે કે તમે જોઈ શકો છો કે 12 જ્યોતિર્લિંગ એનું પેઇન્ટિંગ અહીં કરેલું છે. ભાવિકો જે આવે બધાને ચા પાણીમાં, દૂધમાં, છાશમાં આજુબાજુ ગામના કોઈ છાશ લેવા હોય તો તમે એમને સારું કામ કરજો.